લખતરના જમણ નજીક બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત। સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતના બનાવો જોવા મળી રહ્યા છે। ત્યારે ગત રાત્રિના સમયે લખતરના જમર ગામ નજીક બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી વિગત મુજબ લખતર તાલુકાની ખાનગી કંપનીમાં નોકરી કરી રહેલ રામદીન રામપ્રસાદ નિષાદ નામનો યુવક ગત રાત્રિના સમયે હાઈવે પર ચાલી જમરગામ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી પૂર ઝડપ આવી રહેલ બાઇકના ચાલકને યુવકને ટક્કર મારી રોડ પર પછાડતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે રામદીન રામપ્રસાદ નિષાદ ઉંમર વર્ષ 46નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જે અકસ્માતની જાણ કંપનીમાં સ્ટાફ મિત્ર સર્કલ તેમજ રોડ ઉપર પસાર થતા રાહદારીઓને થતા લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। જ્યારે અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા લખતર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જ્યારે લખતર પોલીસ દ્વારા મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઘટનાને પગલે મૃતકના પરિવારના સુરજભાઈ મહાદેવભાઈ નિષાદે લખતર પોલીસ સ્ટેશનના અજાણ્યા મોટરસાયકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે।